અને આમાં રેકોર્ડિંગ ઓડિયો થ્રુ હા સરસ, આ પરફેક્ટ ઓડિયો આવી જશે એ. બટ આમાં એ થઈ રહ્યું છે ને ઓલરેડી કે નથી થતું? હા થઈ રહ્યું છે. ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ नमो भगवते वैवस्वताय मृत्यवे ब्रह्मविद्याचार्याय નચિકેતસે ચ। તો આપણે કઠોપનિષદના પહેલા અધ્યાયની બીજી બલ્લીમાં છીએ અને અત્યારે 15મો મંત્ર ચાલી રહ્યો છે। તો ગઈકાલે આપણે જોયું કે નચિકેતા વળી પાછા યમરાજાને પ્રશ્ન કરે છે। શું કરે છે? પૂછ્યું, અન્યત્ર ધર્માત અન્યત્ર અધર્માત અન્યત્રાસ્માત કૃતાકૃતાત અન્યત્ર ભૂતાચ ભવ્યાચ યત્તત પશ્યસી તદ્વદ, કે જે ધર્મથી અલગ છે, અધર્મથી અલગ છે, કાર્ય અને કારણથી અલગ છે, ભૂત ભવિષ્ય વર્તમાનથી અલગ છે। ટૂંકમાં જે કોઈ સમયની મર્યાદામાં છે જ નહીં, જે સમયથી પર છે, કાળથી પર, દેશથી પર, આવું જે તત્વ છે વિલક્ષણ, એની તમને બહુ સ્પષ્ટતા છે, તો એની તમે મને વાત કરો। તો એ યમરાજાએ પછી શરૂ કર્યું, પણ જે પૂછ્યું છે ને એને એનો સીધો જવાબ આપવાને બદલે યમરાજા શેની વાત કરે છે? પહેલાં ઉપાસનાની, કારણ કે ઉપાસના પણ અત્યંત અગત્યની છે। સાધકના ચિત્ત નૈશ્ચલ્ય માટે, ચિત્તની નિશ્ચળતા માટે ઉપાસના બહુ આવશ્યક છે। એ ન થયું હોય તો એ પણ અવરોધ બની જાય। જેમ હૃદયમાં
રાગદ્વેષ હોય, સ્થૂળ બધી અશુદ્ધિ હોય, તો એ જેમ મોટો અવરોધ બને છે, એ જ રીતે ચિત્તની નૈશ્ચલ્યતાનો અભાવ હોય તો એ પણ અવરોધ બની જાય. એટલા માટે જનરલી બધા જ ઉપનિષદો ઉપાસનાનું પણ વિધાન કરતા હોય છે. તો આપણે જોયું, ચલો 15મો મંત્ર વાંચીએ. સર્વે વેદા યત પદમામનંતી તપાંસી સર્વાણિ ચ યદ્વદન્તી યદિચ્છન્તો બ્રહ્મચર્યં ચરન્તી તત્તે પદં સંગ્रहेણ પ્રવક્ષ્યે તત્તે પદં સંગ્रहेણ બ્રવીમી ઓમિત્યેતત. તો શ્રુતિએ કહ્યું, અરે યમરાજા કહે છે, સર્વે વેદા યત પદમ આમનંતી, બધા જ વેદ જે પદની વાત કરે છે, પ્રતિપાદન કરે છે, બધા જ ઉપનિષદ, વેદ એટલે અહીં સમજી લેવાનું બધા જ ઉપનિષદ અને ઉપનિષદનો જ્ઞાનકાંડનો વિભાગ, જે પદમ પદ એટલે અહીંયા ધ્યેય અથવા બ્રહ્મ, અંતિમ ધ્યેય તો એ જ છે ને. એટલે પદ દ્વારા બ્રહ્મનો કે ઈશ્વરનો, ખાસ કરીને ઈશ્વરનો, અને ઈશ્વરમાં સગુણ અને નિર્ગુણ બંને આવી જાય એ પદનું હું તને, વેદો જેનું પ્રતિપાદન કરે છે એક. પછી કહ્યું તપાંસી સર્વાણી ચ યદ વદંતી, વેદમાં જે કર્મ બધા કહેલા છે એ પણ જેના માટે છે. તપાંસી સર્વાણી ચ યદ વદંતી એટલે યદ પ્રાપ્તિ અર્થાની ઇત્યર્થ. બધા જ કર્મો જે વેદમાં એનું પ્રતિપાદન થયું છે, વિધિ નિષેધ રૂપે કે પછી વિહિત કર્મો વડે, કર્મકાંડ આપણને કરવાનું કહે છે ને, કર્મયોગ વગેરે, તો એ શેના માટે? યદ પ્રાપ્તિ અર્થાની, જેના સાધન રૂપે છે. એટલે કર્મયોગ કે કર્મ એ સાધ્ય નથી, પણ શું છે? સાધન. ઇટ ઇઝ એ મીન્સ ટુ એન એન્ડ. કયો એન્ડ? તો કે બ્રહ્મરૂપી, એના માટેના આ સાધન છે. પછી આગળ કહ્યું કે યદિચ્છંત બ્રહ્મચર્યમ ચરંતી. યદ દરેક જગ્યાએ શેનો નિર્દેશ કરે છે? બ્રહ્મનો. યત એ સર્વનામ દ્વારા શેનો નિર્દેશ થાય છે? કે જેની ઈચ્છા કરતા સાધકો બ્રહ્મચર્યનું પાલન કરે છે. તો બ્રહ્મચર્યનો અર્થ અહીંયા ભાષ્યકારે શું કર્યો? બ્રહ્મચર્યમ ગુરુકુલવાસ લક્ષણમ, ગુરુકુળમાં જઈને ગુરુજી કે આચાર્ય સાથે રહેવું, અંતેવાસી તરીકે, અને ત્યાં સંયમ સાથે ગુરુની સેવા કરતા, બધું જે ભણવાનું હોય એ ભણવાનું, એના માટે જે બધી ડિસિપ્લિન્સમાંથી પસાર થવાનું હોય એ બધું કરતાં શ્રદ્ધાપૂર્વક, તપશ્ચર્યાપૂર્વક એ અભ્યાસ ત્યાં કરે છે. શેના માટે? એ બધાનું ધ્યેય શું છે? યદ ઈચ્છંત, જે બ્રહ્મ, એ બધા પણ બ્રહ્મને પ્રાપ્ત કરવા માટેના જ સાધન છે. પછી એ પદ તત્તે તુભ્યમ પદમ યદ જ્ઞાતુમ ઇચ્છે, એ પદને તું જેને પ્રાપ્ત કરવા, જાણવા ઈચ્છી રહ્યો છે, એની હું સંક્ષેપમાં વાત કરીશ. અને ખરેખર સંક્ષેપમાં જ કહે છે, 2 શ્લોક 2 મંત્રમાં જ એની વાત કરશે. કયું પદ છે એ? કયું પદ છે એનું અહીંયા શું નામ આપ્યું? ઓમ. ઓમ શું થયું? ઓમ ઇતિ એતત. ઓમ છે ને એ બ્રહ્મનું વાચક થયું. વાચક એટલે નામ, વાચક એટલે નામ, અને વાચ્ય એ નામ દ્વારા જેનો નિર્દેશ થાય છે. વાચક એટલે નામ. જેમ રામ વાચક થાય અને નામ એ વાચક થાય, અને નામ દ્વારા જે વ્યક્તિનું સૂચન થાય છે એ શું થાય? વાચ્ય. તો આ પ્રકારે ઓમ એ બ્રહ્મ માટેનું વાચક છે, અને એ શાસ્ત્રમાં પણ કહેલું છે. તો હવે એની વાત કરે છે. આ બધું હું તને કેવી રીતે? યદ તત્તે પદમ યદ બુભુત્સિતમ ત્વયા, તું જે જાણવા ઈચ્છે છે એ શું છે? ઓમકાર. ઓમ ઇતિ શબ્દ વાચ્યમ, ઓમ શબ્દ પ્રતીકમ છે. 2 વસ્તુ કહે છે કે ઓમકાર
એ બ્રહ્મનું વાચ્ય એટલે કે નામ છે અને સાથે સાથે પ્રતીક પણ છે. તો નામ અને પ્રતીકમાં શું ડિફરન્સ? તો નામનું જ્યારે તમે ઉચ્ચારણ કરો ને, વાચક નું ઉચ્ચારણ કરો, નામનું ઉચ્ચારણ કરો, તો એ શબ્દ જેનું નામ હોય એનું સ્ફુરણ તમારા મનમાં કરે. હું આ ફ્લાસ્ક એમ બોલું, એ શબ્દ થયો, તો એ બોલું અને એના સંસ્કાર હોય, ફ્લાસ્ક શબ્દના સંસ્કાર હોય, એની થોડી જાણકારી હોય, તો જેવો આ શબ્દ બોલવામાં આવે કે તમારા મનમાં કઈ વસ્તુ સ્ફુરિત થાય? ફ્લાસ્ક નામનો પદાર્થ. નામથી, વાચકથી એ પદાર્થ, વાચ્ય એનું સ્ફુરણ થાય. તો આ થયું એ. એટલે ઓમકાર એ બ્રહ્મનું વાચકય થયું પ્લસ પ્રતીક થયું. હવે જેમને આના એટલા સંસ્કાર નથી, ઓમ એટલે બ્રહ્મ, એવા જેને સંસ્કાર હજી એટલા દ્રઢ સંસ્કાર નથી, તો ઓમ એ આખું એ ઓમ આખી જે ફિગર છે, ઓમ જે વસ્તુ છે, એ જ વસ્તુ શું બની જાય? પ્રતીક. પ્રતીક એટલે એનું સિમ્બોલ બની જાય. જેમ કૃષ્ણની મૂર્તિ એ ભગવાન કૃષ્ણ માટેની પ્રતીક બની જાય. પ્રતિમા, પ્રતિમાના પૂજન દ્વારા, પ્રતિમાના ધ્યાન દ્વારા ધીરે ધીરે આપણે એ જેની પ્રતિમા હોય એની નજીક આવતા જઈએ. પણ એ તરત જ જેને સંસ્કાર છે ઓમના, એને તો તરત જ સ્ફુરણ થાય, અર્થ ખબર હોય. તો ઓમકાર શબ્દ બોલવાથી જ સગુણ તેમજ નિર્ગુણ એને સ્ફુરે. પણ એવું જ એને નથી. એના માટે ઓમકાર શું બની જાય છે? પ્રતીક. પ્રતીક બની જાય. તો અહીં બંનેની વાત કરી કે ઓમકાર પ્રતીક પણ છે અને વાચક પણ છે. તો હવે 16મો મંત્ર બોલીએ. એતદ્ધ્યેવાક્ષરં બ્રહ્મ, એતદ્ધ્યેવાક્ષરં પરમ, એતદ્ધ્યેવાક્ષરં જ્ઞાત્વા યો યદિચ્છતિ તસ્ય તત. તો શું કહે છે? એતથી એવ અક્ષરમ, એતદ હિ, ત્યાં હિ છુપાયેલો છે. એ શું છે? કારણવાચી છે. કારણ કે આ ઓમકાર બ્રહ્મનું વાચક છે કે પ્રતીક છે. એતથી એવાક્ષરમ પરમ એટલે આ બ્રહ્મ, ઓમકાર બ્રહ્મનું, સગુણ બ્રહ્મનું પણ નિર્દેશ કરે છે, એના માટે પણ ઊભું છે, અને નિર્ગુણ બ્રહ્મ. એટલે એતથી એવ અક્ષરમ બ્રહ્મ, ત્યાં અર્થ શું થયો? અપર બ્રહ્મ, અપર ઉતરતું અથવા સગુણ બ્રહ્મ, એનો પણ નિર્દેશ કરે છે. અને એ જ છે સગુણ બ્રહ્મ પણ ઓમકાર, સગુણ બ્રહ્મ પણ ઓમકાર. એ કઈ રીતે એ આપણે જોઈશું. એતથી એવ અક્ષરમ પરમ, પહેલાં જ્યારે કહ્યું એતથી એવ અક્ષરમ બ્રહ્મ, ત્યારે શેની વાત થઈ? અપર બ્રહ્મ કે સગુણ બ્રહ્મ. ઓમકાર જ સગુણ બ્રહ્મ છે એવું થયું. પછી જ્યારે બીજી વાર કીધું એતથી એવ અક્ષરમ પરમ, ત્યારે શું થયું? પરમ બ્રહ્મ. પરમ બ્રહ્મ એટલે કોણ? નિર્ગુણ. તો આ ઓમકાર બંને માટે છે, નિર્ગુણ સગુણ, સગુણ નિર્ગુણ, અપર પર. પછી માટે એતથી એવ અક્ષરમ જ્ઞાત્વા, માટે અને જાણવાથી શું થાય? યો યદ ઇચ્છતિ તસ્ય તત, જેની ઈચ્છા રાખે છે એ એને પ્રાપ્ત થાય. જે સગુણ બ્રહ્મને જાણવા માગે છે, સગુણ બ્રહ્મ સાથે એકાકાર થવા માગે છે. એટલે જ્યારે ઐક્યનું જ્ઞાન ના હોય ત્યારે ઉપાસના દ્વારા આપણે એ બનીએ, એ પ્રાપ્ત કરીએ. અને જ્ઞાન હોય તો હું જ એ છું એ સમજ પડે. એટલે જો જ્ઞાન હોય તો ઐક્યનો ખ્યાલ આવે, અને જ્ઞાન ન હોય તો એની સતત ઉપાસના દ્વારા તમે એની સાથે એકાત્મતા પ્રાપ્ત કરો. એકાત્મતા પ્રાપ્ત કરો એટલે સતત એનું ધ્યાન કરવાથી તમે એવા બની જાઓ. તો આ વાત કરી. તો ચલો એ ભાષ્યકાર શું કહે છે? યતઃ એવમ અતઃ એતદ આલંબના, એ જુદું છે. એતથી એવ અક્ષરમ બ્રહ્મ અપરમ, મેં કહ્યું ને આ ઓમ અપર બ્રહ્મ છે. અપર બ્રહ્મ કઈ રીતે?
તો એની 3 જે માત્રા છે, અકાર, ઉકાર, મકાર, આ એની 3 માત્રા. ઓમ શબ્દ શેનો બનેલો છે? 3. આમ એકાક્ષરી મંત્ર છે. કેવો મંત્ર છે? એકાક્ષરી. પણ અંદર માત્રા છે. કેટલી માત્રા છે? અ, ઉ અને મ. હવે આ 3 છે ને, ત્રણેયનો અર્થ સમગ્ર જગત થાય. અકાર એટલે જાગ્રત અવસ્થા, ઉકાર એટલે સ્વપ્ન અવસ્થા અને મકાર એટલે સુષુપ્તિ અવસ્થા. આ બંને વ્યષ્ટિ લેવલે તેમજ સમષ્ટિ લેવલે. વ્યષ્ટિ લેવલે અ એટલે શું થાય? મારી જાગ્રત અવસ્થા. વ્યષ્ટિ લેવલે ઉકાર એટલે શું થાય? સ્વપ્ન અવસ્થા. તૈજસ. પહેલું અકાર એટલે વિશ્વ, ઉકાર એટલે તૈજસ એટલે સ્વપ્ન અવસ્થા અને મકાર એટલે સુષુપ્તિ એટલે પ્રાજ્ઞ. આ વ્યષ્ટિ લેવલે થયું. પછી એ જ સમષ્ટિ લેવલે જુઓ તો અકાર એટલે વિરાટ, જાગ્રત, ઉકાર એટલે હિરણ્ય ગર્ભ, બધા જ સૂક્ષ્મ શરીરોનું ટોટાલિટી એ, અને મકાર એટલે અવ્યક્ત અથવા ઈશ્વર. આ થયું. અર્થાત અ ઉ મ ઓમ બોલો એટલે આખું જગત આવી ગયું. આખું જગત એમાં અ એટલે જાગ્રત, ઉ એટલે સ્વપ્ન અવસ્થા અને મ એટલે અવ્યક્ત એટલે કે કારણ. આ બધું આવી ગયું. એટલે ઓમ શબ્દથી આખું જગત એમાં સમાઈ જાય છે. 3 દેવતાઓ પણ એમાં આવી જાય. બ્રહ્મા જગતના સર્જક, વિષ્ણુ પાલક અને શંકર એ સંહાર કરનારા. એ ત્રણેયનો આમાં નિર્દેશ થઈ જાય. સાથે સાથે ત્રણેય લોક, ભૂહુ, ભુવઃ, સુવઃ, આ બધું બી આવી જાય. સાથે સાથે એમાં શું આવે? વેદ પણ એમાં આવી જાય. 4 વેદ ગણી લેવાના. 4 વેદ આમાં આવી જાય. અર્થાત ઓમકાર એટલે જે કંઈ પણ વ્યક્ત છે, જે કંઈ પણ સૂક્ષ્મ છે, જે કંઈ પણ કારણ છે, ટોટલ એ અકાર ઉકાર મકારમાં સમાવાઈ જાય છે. એટલે કહ્યું કે એતથી એવ અક્ષરમ બ્રહ્મ અપરમ, એ અપર બ્રહ્મ થયું. એટલે કહ્યું સગુણ જગત. એનું સગુણ જગતનો એને અપર, ઉતરતું બ્રહ્મ પણ કહે છે. આમાં કંઈ ઉતરતું નથી, પણ એ જ દ્રષ્ટિએ ઉતરતું કહ્યું કે આવે છે ને જાય છે, એનો નાશ થાય છે, એ થયું. તો ઓમકાર એ અપર બ્રહ્મ છે. હવે તમને એની જ સમજ હોય તો એનું ધ્યાન કરો. ઓમ બોલી અને આ બધા વિચાર કરો અને સગુણ બ્રહ્મ સાથે એકતા પ્રાપ્ત કરો. મન કેવું છે કે જેનું ધ્યાન કરે ને એના જેવું બની જાય. આખો દિવસ હું જે કોઈ બાળક વિરાટ કોહલી જેવો બનવા માગતો હોય, ક્રિકેટર, તે આખો દિવસ વિરાટ કોહલીનું ધ્યાન કરે. ધ્યાન કરે એટલે શું? એની બેટિંગ કઈ રીતે છે, એની ફિટનેસ કેવી છે, એની ફિલ્ડિંગ કેવી છે, એ કેવી રીતે બેટ પકડે છે, વગેરે વગેરે વગેરે. તો કાળે કરીને એવો જ બની જાય, એનામાં એ ગુણ આવે. તો એ દૃષ્ટિએ જે આનું ધ્યાન કરે છે, એતથી એવ અક્ષરમ, ઓમકાર એ અક્ષર જ અપરબ્રહ્મ છે. પછી એ તધી એટલે આ જ ઓમકાર શું છે? પરમ બ્રહ્મ. અક્ષરમ પરમ, પરમ બ્રહ્મ પણ છે. પરમ બ્રહ્મ એટલે નિર્ગુણ નિરાકાર તત્વ. એ કેવી રીતે? ઓમ બોલીએ, જો બોલ્યા એ પહેલાં શાંતિ હતી, બોલો એટલે શાંતિમાં આ આકાર આવ્યો, અ ઉ મ. પછી પાછું ઓમ બોલવાનું સમાપ્ત થાય ત્યારે શું આવી જાય? પાછી શાંતિ આવી જાય. આ શાંતિ શેનો નિર્દેશ કરે છે? નિર્ગુણ બ્રહ્મનો. નિર્ગુણ જ સગુણ રૂપે વ્યક્ત થાય છે, નિર્ગુણ જ સગુણ રૂપે દેખાય છે. તો ઓમકારથી તમારું જો આ સમજવાનો પ્રયત્ન હોય તો ઓમકારથી તમે કોનું ધ્યાન કરો છો? પેલી શાંતિનું. એ શાંતિનું તમે ધ્યાન કરો છો, એ જ્ઞાન થાય છે. એટલે અહીંયા કહ્યું કે તયોર્હિ પ્રતિકમ એતદ અક્ષરમ,
એતધિ અક્ષરમ જ્ઞાત્વા, આનું ધ્યાન કરીને ઉપાસ્ય બ્રહ્મ, જો આ પ્રકારે ધ્યાન કરવામાં આવે તો તમે જેવું ઈચ્છો છો ને એવા બની જાઓ. હવે જો અપર બ્રહ્મનું ધ્યાન કરતા હો તો અપર બ્રહ્મ છે ને એ પ્રાપ્તિનો વિષય છે, એ એવા બનવાનો વિષય છે. ધ્યાન બે પ્રકારના છે. એકમાં ધ્યાનનો વિષય તમારાથી અલગ છે, ધ્યાનનો વિષય તમારાથી અલગ છે. કૃષ્ણ છે, હનુમાનજી છે, એનું ધ્યાન, પણ જેનું ધ્યાન કરો છો એ તમારાથી અલગ છે, તો એ પ્રાપ્તિનો વિષય બને. તમે એવા હનુમાન બની નથી જવાના. જ્યારે હું અને તત્વ એક છીએ, તત્વમ અસી, એ એક છો, એ શેનો વિષય બની જાય? પરમ ચેત જ્ઞાતવ્યમ, તો એ મારે જાણવું પડે કે અમે ત્યાં બનવાનું નથી. ત્યાં શું છે? બંનેમાં તત્વ એટલે કે બ્રહ્મ અને મારી વચ્ચે જે સામ્ય છે, શું છે? ચૈતન્ય, એનું જ્ઞાન થાય. જ્યારે પહેલાંમાં એ પ્રાપ્તિનો વિષય બને છે, બનવાનો વિષય બને છે. તો આટલો બંનેમાં ડિફરન્સ છે. આ સમજાવ્યું. હવે આની જ આગળ વાત કરે છે. એતદાલંબનમ શ્રેષ્ઠમ, એતદાલંબનમ પરમ, એતદાલંબનમ જ્ઞાત્વા બ્રહ્મલોકે મહીયતે. વળી પાછા શ્રુતિ કહે છે એતદ આલંબનમ શ્રેષ્ઠમ. આ શ્રેષ્ઠ આલમ, જ્યારે ઉપાસનાનો વિષય હોય તો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ આલંબન છે, સાધન બની જાય. એતદ આલંબનમ પરમ. હવે નિર્ગુણ બ્રહ્મનું તમે જ્ઞાન પ્રાપ્ત કરવા માગતા હો તો એમાં પણ એ શ્રેષ્ઠ આલંબન છે. એ જ્ઞાન માટે અને ધ્યાન માટે, બંને માટે એ શ્રેષ્ઠ આલંબન છે. માટે એતદ આલંબનમ જ્ઞાત્વા, આ આલંબનને તમે જાણો, એટલે ઓમકારને તમે પ્રતીક રૂપે સગુણ બ્રહ્મની પ્રાપ્તિ માટે કે એવા બનવા માટે અથવા એના જ્ઞાન માટે જે પણ તમારી ઈચ્છા હોય એ જાણો તો તમને શું થાય? બ્રહ્મલોકમાં સ્થાન મળે. બ્રહ્મલોકે મહીયતે, તમને ત્યાં સ્થાન મળે. તદુપરાંત એવી મહિમા પ્રાપ્ત થાય જ્યાં ને ત્યાં તમે શું કહેવાય, એના જેવા જ પૂજાઓ, એ જ પ્રકારે મહિમાન્વિત બનો. જે પ્રકારનું તમારા ધ્યેય વિષયમાં છે એ જ પ્રકારના ગુણ તમારામાં આવે. એટલે કે છે એતદ આલંબનમ શ્રેષ્ઠમ. ચલો સમજીએ. એતદ આલંબનમ, એતદ બ્રહ્મ પ્રાપ્તિ આલંબનાનામ શ્રેષ્ઠમ પ્રશસ્યતમમ. બ્રહ્મની પ્રાપ્તિ માટે જે સાધનો છે, જે સાધનો છે એમાંના શ્રુતિની દ્રષ્ટિએ, યમરાજાની દ્રષ્ટિએ આ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ. ઓમકાર તો બહુ પાવરફુલ મંત્ર છે, પણ સંસ્કાર હોવા જોઈએ. સંસ્કાર ન હોય તો જેમાં આપણી ભાવના છે, જેનાથી આપણે ટેવાયેલા છીએ, એ આપણા માટે શ્રેષ્ઠ. હવે અત્યારે આપણને ઓમકારના કદાચ એવા સંસ્કાર ન હોય અને નથી જોતા, મોટા ભાગાને નથી હોતા, તો જેના સંસ્કાર હોય, નાનપણથી આપણે રામાયણ વાંચતા આવ્યા છીએ, ભાગવત વાંચતા આવ્યા છીએ, આ બધું વાંચતા આવેલા છીએ, એને પૂજા બી કરતા આવ્યા છીએ. રામની પૂજા હોય, દેવીની પૂજા હોય, કૃષ્ણ, તો જેના આપણામાં સંસ્કાર હોય, જેનાથી ટેવાયેલા છીએ અને જેની સાથે જેના માટે એક ભક્તિ જન્મેલી છે, એ આપણા માટે શ્રેષ્ઠ આલંબન. શાસ્ત્ર ભલે ઓમકારની વાત કરે, એ જમાનામાં ઓમકાર, આ એ જમાનો છે, વૈદિક સમય છે, જ્યારે હજી પુરાણો નહોતા, ભાગવતમ નહોતું, એટલે આ બધા દેવતાઓ પણ નહોતા. ત્યારે કયા દેવતા હતા? મુખ્યત્વે
કુદરતના બધા તત્વો, વાયુ દેવતા, અગ્નિ દેવતા, વરુણ દેવતા, પ્રાણની ઉપાસના અને ઓમકારની ઉપાસના. એ જમાનામાં એ જ હતું, એટલે એને સંસ્કાર હતા. અત્યારે બીજું છે. એટલે આમાં શું છે, ખોટું ખોટું અનુકરણ, જો આપણા એવા સંસ્કાર ન હોય, આપણામાં એવી ભાવનાઓ ન જન્મતી હોય ઓમ બોલીને, તો નહીં કરવાનું. જેનાથી ભાવના જન્મતી હોય એ તમારા માટે આલંબન બની જાય. આલંબન એટલે શું? આલંબન એટલે જેની મદદથી તમે તમારા મનને ઉત્કૃષ્ટ બનાવો, ધ્યેય વિષય જેવું બનાવો, એને કહેવાય આલંબન. તો જેમ વાંસનો પેલો આપણને દ્રષ્ટાંત આપે છે ને, વાંસનો પોલ હોય, તમારે ઊંચો કૂદકો મારવો છે, લોંગ જમ્પ લેવો છે, તો સીધું તો લેવાય એમ છે નહીં. તો તમે વાંસનો પેલો બોલ્ટ પોલ એ લઈ લો, એ જમીનમાં ખોસો, અને પછી એને ઊંચો હોય એટલે એની મદદથી આમ ઊંચા તમે થાઓ, અને પછી એને છોડી દો, સામે પાર જતા રહો. એવી રીતે આ ઓમકાર ઉપાસના રૂપે તમને તૈયાર કરી દે. ત્યાં તમને બ્રહ્મને સમજવા માટેની સૂક્ષ્મતા, એકાગ્રતા ચિત્તમાં પ્રાપ્ત થઈ જાય. કોઈ પણનો ધ્યાન કરો, આ મંત્રોમાં એવી શક્તિ હોય છે. બધા મંત્રો જે હોય ને એમાં એવી શક્તિ હોય. મનના ત્રાયતે ઇતિ મંત્ર, જેનું મનન કરવાથી, જેનું ધ્યાન કરવાથી તમને તમારી મેન્ટલ સ્ટેટ આખી બદલાવી નાખે. એટલા માટે તો બાળકોને જ્યારે ઉપનયન સંસ્કાર આપવામાં આવે તો ગાયત્રી આપે છે. એ સૂર્યનો મંત્ર છે. સૂર્ય બહુ પાવરફુલ છે, ગાયત્રી એનો મંત્ર છે, સાવિત્રી. તો સૂર્ય જેવી તમારી પ્રતિભા થાય. સૂર્ય કેટલો બ્રિલિયન્ટ છે, રેડિયન્ટ છે, એનામાં જે શક્તિ છે એવી જ પ્રકારની બુદ્ધિમાં શક્તિ. અમારી બુદ્ધિને તમે અમારી ધિયો યોનઃ પ્રચોદયાત, બુદ્ધિને પ્રેરણા આપો, બુદ્ધિને તમે એવા સંસ્કાર આપો. કારણ કે આપણું સાધન જ બુદ્ધિ છે. જ્ઞાન માટેનું સાધન બુદ્ધિ છે. એ બુદ્ધિ શુદ્ધ થાય, એ બુદ્ધિ શાર્પ બને, એ બુદ્ધિ સૂક્ષ્મ બને. એટલા માટે બાળકોને એ જમાનામાં, અને હજી પણ ઉપનયન આપે ત્યારે આ જ આપે છે, પણ હવે છે ને આ બાળકોને આનું નોલેજ હોતું નથી. પહેલાં તો આ જેવો ઉપનયન લે ને પછી સીધો ગુરુકુળમાં જ જતો રહે. ઘણીવાર તો ગુરુકુળના જે આચાર્ય હોય ને એ જ એને આ મંત્ર આપી દે, ઉપનયન સંસ્કાર કરે, પછી ઘરમાં ન રહે, પછી સીધા ગુરુકુળમાં જતા રહે. એટલે આ બધું કામ કરતું હતું. હવે અત્યારે તમે આપો છો એને, અને આ મંત્ર આપો, જેના નથી આપણને સંસ્કાર, નથી એને સંસ્કાર, એટલે સાંભળીને બાજુમાં જ મૂકતા હોય છે. તમે કહો તો વળી 3-4 માળા કરે. ઘણા પેરેન્ટ્સ કરાવડાવતા હોય છે, અને એની સમજ આપ્યા કે પણ બહુ લાંબુ ચાલતું હોતું નથી. પણ જો કરે તો બ્રિલિયન્ટ થાય, એમાં કોઈ બે મત નથી. આ મંત્રોની એ શક્તિ હોય છે. આજે અને ઘણીવાર તો શું કરે છે, લગ્ન પહેલાં આ બધું કરાવડાવે. ગમે તેમ બ્રાહ્મણ હોય એટલે કરાવવું તો કરાવવું જ, મીન્સ કે આ કરાવવાનું તો ખરું જ, કરાવે, પણ એ એક ફોર્માલિટી રહી જાય છે. એ શું બની જાય છે? માત્ર એક ફોર્માલિટી. એને કંઈ અસર કરતું હોતું નથી. પણ જો એ એટલા યુવાન હોય, 15-16 વર્ષનો થાય, 8 વર્ષનો થાય, ત્યારથી આ આપે, અને ત્યારથી જો આ કરવા માંડે તો એની બુદ્ધિ એકદમ જ ખીલે. પણ ટૂંકમાં એ શ્રેષ્ઠ આલંબન છે. આપણને જે મંત્ર, જે દેવતા આપણા હોય એનું ધ્યાન કરો તો એની કૃપા પ્રાપ્ત થાય, અને મન એ આકાર ગ્રહણ કરે. મન એ આકાર ગ્રહણ કરે. આકાર ગ્રહણ કરે એટલે શું? એના મય બની જાય. કૃષ્ણમય બને, રામમય બને. આ ઋષિમુનિઓ, પેલા અત્રિ મુનિ અને બધા આવા જે બધા મુનિઓ હતા એ બધા કેવા બની જાય? આખો દિવસ રામની ઉપાસના કરતા હોય. અત્યારે જેની તમે ઉપાસના કરતા હોય એના ગુણ આવે, એની કૃપા થાય. તો મંત્રનો એ જ અર્થ છે કે સતત મનન કરવાથી તમે છો એનાથી તમે ઉત્કૃષ્ટ બનો. એ એની શક્તિ હોય છે.
એટલા માટે દરેક ઉપનિષદમાં મોટા ભાગે ઇન સમ ફોર્મ ઓર ધી અધર આવી ઉપાસનાનું વિધાન હોય જ છે. અને ઓમકારની ઉપાસના તો બહુ હોય છે. મુંડક ઉપનિષદમાંય આપણે જોઈએ છીએ બહુ સરસ ઓમકારની ઉપાસનાના મંત્રો છે. ભગવદ્ ગીતામાં માય ભગવાને બેઠા આ બધા મંત્રો લીધા છે. એમ કહ્યું ને આપણે ગઈકાલે, યદક્ષરમ વેદવિદો વદંતી વિશંતિ યદ્યતયોવી. આ સેમનો સેમ મંત્ર જરાક થોડા પ્રવક્ષ્ય એમ છેલ્લે કહી અને એટલો એમણે ફેરફાર કરી દીધો. પછી 8મા અધ્યાયમાં એ પણ કીધું, ઓમિત્યેકાક્ષરમ બ્રહ્મ વ્યાહરન મામ અનુસ્મરન. આ મંત્રનું ઉચ્ચારણ કરતાં કરતાં જ્યારે શરીરનો ત્યાગ કરે છે તો સીધો પરમ ગતિને પ્રાપ્ત થાય છે. ભગવદ્ ગીતામાં પણ આ ઓમકારના ઉચ્ચારણને ભગવાને ઇમ્પોર્ટન્સ આપ્યું છે. પ્રશ્નોપનિષદમાં પણ આપણે જોઈએ છીએ કે ત્યાં ઋષિ મુનિ પેલાને કહે છે એના શિષ્યને, એતદ વૈ સત્યકામ પરમ ચ અપરમ ચ બ્રહ્મ. આ હે સત્યકામ પોતાના સ્ટુડન્ટને કહે છે કે આ ઓમકાર જ પરબ્રહ્મ છે અને અપરબ્રહ્મ પણ છે. તસ્માદ વિદ્વાન એતે નૈવ આયતનેન એકતરમ અન્વેતિ. જો સાધક આનો આશ્રય તરીકે લે, પછી જે એ કરવા માગતો હોય, ધ્યાન કરવા માગતો હોય તો એ રીતે, અને નિર્ગુણ બ્રહ્મનું જ્ઞાન પ્રાપ્ત કરવા માગતો હોય તો એનું જ્ઞાન થઈ જાય. પણ બંને પ્રાપ્ત થાય. એકમાં બનવાનું નથી, જાણવાનું છે, અને બીજામાં એવું બનવાનું છે. એ બધા જ સાથે એ એકાત્મતા પ્રાપ્ત કરે, એ પણ એનાથી થાય. એટલે આ છે બ્રહ્મનું. સર્વત્ર ઉપનિષદોમાં આની વાત છે. જેમ હું એ બતાવું છું કે એ જમાનામાં આ વસ્તુ બહુ પ્રચલિત હતી. તો આપણે આમાં બી જોઈએ છીએ બૃહદારણ્યક ઉપનિષદમાં પણ યાજ્ઞવલ્ક્ય મુનિ ગાર્ગીને શું કહે છે કે સ હોવાચ એતદ વૈ તદક્ષરમ ગાર્ગી. એ ગાર્ગી, આ અક્ષર જેમાં સમગ્ર જગત તાણાવાણાની જેમ વણાયેલું છે, ત્યાં સગુણ બ્રહ્મની બી વાત કરે છે, એ ખરેખર કેવું છે? બ્રાહ્મણ અભિવદંતી. એ કેવું છે? અસ્થૂલમ, અનઅણુ, અહ્રસ્વમ, અદીર્ઘમ, અલોહિતમ. ટૂંકમાં ત્યાં યાજ્ઞવલ્ક્ય નિર્ગુણ બ્રહ્મની વાત કરે છે કે આ અક્ષર જ શેના માટેનું શેનો નિર્દેશ કરે છે? પરમ બ્રહ્મ, જે સ્થૂળ નથી, જે સૂક્ષ્મ નથી, જે લાંબુ નથી, પહોળું નથી, વગેરે વગેરે વગેરે. આવા બ્રહ્મને તો